પ્રેક્ટિકલ બેઝિક રિંગ. ઓકે ફાઇન. હવે જો આપણે આ પ્રેક્ટિકલ તેજસ સર આવી ગયા છે કે નહીં? તેજસ સર, તેજસ, ઓકે બેગ મૂકી લાગે. ચલો, પાર્ટ 1 પ્રેક્ટિકલ 4. અત્યારે પ્રેક્ટિકલના નામ આપણે ટેન્ટેટિવલી જ આપીએ છીએ. જ્યારે ફાઇનલ થશે ત્યારે આપણે થોડું ક્વેશ્ચનને રિશોર્ટ કરવા પડશે. પ્રેક્ટિકલ 4માં આપણે શું ઇન્ક્લુડ કરીએ છીએ? બેઝિક રિંગ્સ, એટલે આમ તો જે આપણે નંબર્સની જરૂર પડશે, નંબર સિસ્ટમની, એનો થોડો આઈડિયા લઈ લઈએ. પણ મેઇનલી મેટ્રાઇસિસ અને મેટ્રાઇસિસના ઓપરેશન્સ આ પ્રેક્ટિકલ 5 સુધી પણ કન્ટિન્યુ થશે. Look at the command. Look at the question. Execute the following commands in group of commands. આ તમારે પહેલા પ્રેક્ટિકલમાં આટલું જ હતું. And follow the respective instructions. એ નેક્સ્ટ પ્રેક્ટિકલમાં જોવા મળ્યું અને હવે આ વધારાનું એડ કરી દીધું. Also answer respective questions using appropriate commands so as to display your answers in output cells. આપણે જે લાસ્ટ ટાઈમ બ્લુ કલરથી જવાબ લખવાનું શીખ્યા હતા, આ એની વાત છે. હવે અહીંયા એક જે નવી વસ્તુ એ થશે કે અત્યાર સુધીમાં જે રેડ કલરમાં ક્વેશ્ચન આપતા હતા આપણે, અને તમે જવાબ કઈ રીતે આપશો એનું ડેમોન્સ્ટ્રેશન હું બ્લુ કલરમાં આપતો હતો કે યોર કમાન્ડ શુડ લુક લાઈક ધીસ, જેને કારણે એપ્રોપ્રિએટ આઉટપુટ સેલ મળી જાય. તો ધીસ કન્ટિન્યુઝ ફોર સમ ટાઈમ. Now look at fourth question. Color is gone. સંભળાય છે બધાને? Yes, sir. હા, યસ સર. હા. ક્વેશ્ચન 4માં ક્યાંય કલર જ નથી, કારણ કે પેલું બધું ડેમોન્સ્ટ્રેશન માટે હતું કે ધીસ વિલ બી ધ ક્વેશ્ચન એન્ડ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી યોર આન્સર. અહીંયા ક્વેશ્ચન 4માં મેં મેટ્રિક્સ આપી દીધા છે, મેટ્રાઇસિસ આપી દીધા છે, પણ ક્યાંય હવે તમને હેલ્પ કરવામાં આવી નથી. એન્ડ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી યોર એકચ્યુઅલ ક્વેશ્ચન. તમને જ્યારે પ્રશ્નો પૂછવામાં આવશે હવે ઓનવર્ડ્સ, એમાં તમને હવે હેલ્પ નહીં કરવામાં આવે કે તમે કઈ રીતે કમાન્ડ્સ યુઝ કરશો, કેવી રીતે આનો જવાબ આવશે. ઓફકોર્સ હું ક્વેશ્ચન 4નું પણ તમને અત્યારે ડેમોન્સ્ટ્રેશન આપી દઈશ કે ધીસ હાઉ યુ આર ગોઈંગ ટુ ડુ. પણ ક્વેશ્ચનનું ફોર્મેટ તમને જ્યારે પૂછવામાં આવશે ત્યારે પ્રેક્ટિકલમાં આવું જ હશે. ક્વેશ્ચન 4 જેવું જ દેખાશે, એમાં કોઈ કલર કોડ કે કંઈ નહીં. ક્વેશ્ચન હશે અને તમારે તમારી મેળે પ્રિન્ટ કમાન્ડ નક્કી કરવાના કે જેથી એપ્રોપ્રિએટ આન્સર આઉટપુટ સેલમાં દેખાય. લેટ અસ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. આ ઝેડ, ક્યુ, ક્યુ અને આર બીજું કંઈ નહીં, પણ ઝેડ એટલે આપણો સેટ ઓફ ઇન્ટીજર્સ, પણ એને ઝેડ ઝેડ કહ્યું છે. દેર ઇઝ અ પર્પઝ. બીજું કે સેટ ઓફ ઇન્ટીજર્સ એટલું જ નથી, એ રિંગ ઓફ ઇન્ટીજર્સ છે. તમે રિંગ ભણી ગયા છો? ના સર. હા, No, sir. ના. વાંધો નહીં. આપણે ફિલ્ડ તો ભણી ગયા છો, કારણ કે ફિલ્ડ ઓફ રેશનલ નંબર્સ અને ફિલ્ડ ઓફ રિયલ નંબર્સ, બરાબર છે. એટલે ફિલ્ડ જેવું જ સ્ટ્રક્ચર છે, ફિલ્ડ કરતાં થોડુંક જુદું પડે એવી રીતે. પણ ઝેડ ઇઝ અ રિંગ, ક્યુ ઇઝ અ ફિલ્ડ, આર ઇઝ અ ફિલ્ડ. એન્ડ રિયલ એનાલિસિસમાં આપણે ભણી ગયા ક્યુ ઇઝ એન ઓર્ડર્ડ ફિલ્ડ, but it is not complete ordered field. R is what? Complete ordered field. અત્યારે આપણે કમ્પ્લીટ છે કે નહીં એનું કોઈ ડિસ્કશન કરવાનું નથી. સિમ્પલી વિલ રિમેમ્બર ઝેડ છે, ઇટ ઇઝ સેટ ઓફ ઇન્ટીજર્સ એન્ડ ઇટ ઇઝ અ રિંગ. ઇટ ઇઝ અ રિંગ શા માટે કહીએ છીએ થોડું સમજી લેજો કે ઝેડ ઝેડ ખરેખર એક ઓબ્જેક્ટ તરીકે લેવામાં આવશે અહીંયા, માત્ર સેટ નહીં. સેટ હોય તો તેના સભ્યો જ હોય, એનાથી આગળ કંઈ ન હોય, એની મેથડ્સ કે એવું કંઈ ન હોય. પણ એ તો ઝેડ ઝેડની મેથડ્સ હશે, એના પ્રોપર્ટીઝ હશે. એટલે કે ટૂંકમાં એક ઓબ્જેક્ટ છે, અને મેં તમને પહેલા જ લેક્ચરમાં કહ્યું હતું કે ઓબ્જેક્ટ્સને ગુણધર્મ પણ હોય, એટલે કે એની પ્રોપર્ટીઝ હોય અને એની મેથડ્સ પણ હોય. તો આ ઝેડ ઝેડના ઓબ્જેક્ટ છે માટે એની પાસે બધું હશે. પણ એ કયો ઓબ્જેક્ટ છે? ઇટ ઇઝ અ રિંગ ઓબ્જેક્ટ. આપણે આગળ જ્યારે જરૂર પડશે ત્યારે એનો રેફરન્સીસ લઈશું
અત્યારે માત્ર આપણી દ્રષ્ટિએ ZZ એટલે સેટ ઓફ ઇન્ટીજર્સ, બસ અત્યારે એટલું એઝ્યુમ કરીને આગળ જવાનું છે. સેમ ઇઝ ધ કેસ વિથ ક્યુ. ક્યુ ની જગ્યાએ QQ યુઝ કરવાનો છે જ્યારે જરૂર પડે ત્યારે. QQ એટલે સેટ ઓફ રેશનલ્સ. પણ અહીંયા સેજ મેથ્સ QQ ને ખાલી સેટ ઓફ રેશનલ્સ નહીં, એના પણ ગુણધર્મો છે, એના પણ મેથડ્સ છે. એટલે કે QQ ઇઝ એન ઓબ્જેક્ટ, અને એ જે છે ઓબ્જેક્ટ એના માટે વી ડોન્ટ હેવ ટુ ડુ એનીથિંગ રાઈટ નાઉ. માત્ર એટલું યાદ રાખે QQ ઇઝ ધ ફિલ્ડ ઓફ રેશનલ નંબર્સ, ordered field of rational numbers. Then last one is RR. Same is the case. RR is the set of real numbers, but here it is an object. I mean, it is the field of real numbers. Let us see this here. मात्र ZZ कमांड एंटर करिए. Can you see the answer? What is the answer? ચોંટી ગયું સર. है? સર પીડીએફ ઓપન છે. तो PDF that can be बताया છે. problem at your end. અહીંયા બરાબર છે. હેલો. સર પીડીએફ જ બતાવે. સર પીડીએફ જ બતાવે. બતાવો સર. One minute. I just desktop કરવાનું હતું. Right here. હવે બરાબર છે? યસ સર. Yes, sir. સોરી, મેં ખાલી પેલું PDF ની વિન્ડો કરી હતી, આ ડેસ્કટોપ કરવાનું હતું. ઓકે, ZZ. When I'll re-enter this ZZ, that will convert to be integer ring. So this is the proof that ZZ is not an ordinary variable. In fact, it is a predefined object in Sage Maths, and that is integer ring. Same thing if I try. તમે જુદા જુદા એન્ટર કરજો તમારામાં QQ. Simply rational field. RR. Real field with 53 bits of precision. આ શા માટે કે છે? એટલા માટે કે રેશનલ નંબર્સ છે એના મોસ્ટલી જે ડેસિમલ રિપ્રેઝન્ટેશન છે રિકરિંગ હોય છે અથવા તો એફાઇનાઇટ હોય છે. પણ રિયલ ફિલ્ડના જે મેમ્બર્સ છે રિયલ નંબર્સ, તો એમાં રિકરિંગ હોય, ફાઇનાઇટ હોય અને ઇન્ફાઇનાઇટ પણ હોય. દાખલા તરીકે પાઈ અને ઈ એ ટ્રાન્સેન્ડેન્ટલ નંબર્સ છે અને એનું એક્સપાન્શન ઇનડેફિનેટ છે, ક્યારે અનંત છે, એ ક્યારે પૂરું નથી થવાનું. તો અહીંયા શું કહે છે આ થોડું સમજી લઈએ. આપણે બહુ જરૂર નહીં પડે એની, છતાંય જસ્ટ નોલેજ માટે કે રિયલ ફિલ્ડ વિથ વોટ 53 બિટ્સ પ્રિસિઝન, એટલે આટલી ચોકસાઈ સુધી એના રિયલ નંબર્સ તમને આપી શકશે. તમારે વધારે જોઈતું હોય તો કરી શકાય, પણ અત્યારે તો એને સેટ કરી શકાય, પણ અત્યારે 53 બિટ્સ સુધીનું પ્રિસિઝન આવશે. પ્રિસિઝન શું છે ને એ બધું અત્યારે નહીં જઈએ. હવે એક બીજું એક ટ્રાય કરીએ, માત્ર ઝેડ કરીએ. ઝેડ જે આપણે જાણીએ છીએ, Z is a set of natural numbers. Evaluate કરવાની ટ્રાય કરું છું. Nothing. It doesn't know. Name error. તમે હવે પરિચિત છો આ એરર મેસેજથી કે કંઈક અનડિફાઇન્ડ વસ્તુ તમે આપી દીધી, અનડિફાઇન્ડ સિમ્બોલ આપી દીધી. Z ને ઓળખતું નથી. તો ZZ ને શા માટે ઓળખે છે? બીકોઝ ઇટ ઇઝ પ્રી ડિફાઇન્ડ. એ સેજ મેથ્સનું આખું સોફ્ટવેર છે એમાં ઇનબિલ્ટ વેરિયેબલ તરીકે લીધું છે. સો ધીસ ઇઝ ધ સેમ ઇઝ ધ કેસ વિથ Q. And now let me put R. What do you expect? Tell me. Name R is not defined. Okay, your expectation is correct. You are absolutely right, but that is not what R does. Sorry, that is what not Sage Maths does. Sage Maths છે, આ તમારી વાત બરાબર છે, સાચી છે, પણ let me evaluate and see what happens. What does it say? Class Sage Interface RR. એકચ્યુઅલી આ આપણા માટે તમારી વાત બરાબર જ છે, પણ આર નામનું એક સોફ્ટવેર છે ખાસ કરીને સ્ટેટિસ્ટિક્સનું.
જે આજકાલ બિગ ડેટા નામની વસ્તુ છે, તમે સાંભળતા હશો સોફ્ટવેરની દુનિયામાં બિગ ડેટા એનાલિસિસ ને આ તેના કોર્સિસ ઘણા બધા થતા હોય છે. એ બિગ ડેટા એનાલિસિસ માટે આર નામનું જે સોફ્ટવેર છે એ પણ આ સિઝનેસમાં યુઝ થઈ શકે છે. અત્યારે આપણા માત્ર રેફરન્સ માટે છે. તો આર એ અનડિફાઇન નહીં કે પણ એ કહી દેશે કે ધીસ ઇઝ રેફરન્સ ટુ આર લેંગ્વેજ. ઓકે, લેટ્સ ગો ફર્ધર. This તમને એવું કહ્યું છે કે એન્ટર ધ ફોલોઇંગ ઇનપુટ સેલ્સ એન્ડ ઇન્ટરપ્રેટ ધ આઉટપુટ્સ. આ તમને ખ્યાલ છે આઉટપુટ છે. હેલો હેલો हाँ सर. हाँ सर. માઇક ચાલુ કર્યું છે. हाँ सर. તો આ તો પ્રિન્ટ આન્સર તમને જે ગઈકાલે કરાવ્યું હતું એ જ. પછી એના મિનિંગ શું થશે? પ્રિન્ટ અહીંયા સેમ લાઈન ઉપર આવી ગયું છે, સેપરેટ કરી નાખજો. આ સેપરેટ લાઈન ઉપર અને આ પણ સેપરેટ લાઈન ઉપર. પ્રિન્ટ ZZ એટલે કમાન્ડ છે એનો. ધીસ ઇઝ ઓલ્સો ઇનકમ્પ્લીટ, સોરી. અહીંયા લેફ્ટ બ્રેકેટ આવશે, સિંગલ કોટ પણ આવશે. ZZ ઇઝ અ રિંગ ઓફ ઇન્ટીજર્સ. બીજું પ્રિન્ટ QQ ઇઝ ધ ફિલ્ડ ઓફ રેશનલ્સ. ત્રીજું RR ઇઝ અ ફિલ્ડ ઓફ રિયલ નંબર્સ. એમાં પ્રિસિઝન કેની વાત કરવાની નથી. You may be surprised for certain things that I am doing. દાખલા તરીકે હવે તમને કદાચ ઘણાને એવો પ્રશ્ન થતો હશે કે આ ZZ ને Q ને RR આટલી બધી એલિમેન્ટરી વસ્તુ છે, તો એને પ્રિન્ટ કરીને આન્સર લખો ને શા માટે? There is a purpose. બરાબર જાણી ગયો. You all are not equal. There are some extremes. અમુક ખૂબ જ હોશિયાર છે તમારાથી અને અમુક છે they are somewhat like me. ચાલે એને થોડું સમજાય થોડું ન સમજાય લાઈક ધીસ. સો ધ પર્પઝ ઇઝ ધીસ કે આ જે PDF આપણી બનશે ઇટ વિલ ટુ સમ એક્સટેન્ટ તમને પ્રેક્ટિકલ ગાઈડલાઇન તરીકે પણ કામ કરશે. એટલે આવી જ ખૂબ જ ઘણી વખત એક્સ્ટ્રીમ માઇનર એલિમેન્ટરી વસ્તુ લાગતી હોય તો પણ આપણે એને ઇન્ક્લુડ કરી લઈએ છીએ. સો આઈ એમ નોટ ડુઈંગ ધીસ. આમાં અત્યારે જે બ્લુ કલરનું આપ્યું છે એમાં સેકન્ડ અને થર્ડ લાઇનમાં એરર ક્યાં છે ખ્યાલ આવી ગયો છે ને? हाँ सर. हाँ सर. हाँ सर. હા, ZZ QQ અને RR ની આગળ એક લેફ્ટ બ્રેકેટ અને કોટ બાકી રહી ગયો છે. પ્લીઝ ટેક કેર. મૂવ ટુ સેકન્ડ. મેટ્રિક્સ આપવાનું છે. હવે મેં લિસ્ટ ગઈકાલે ઇન્ટ્રોડ્યુસ કરી દીધા. પહેલો નિયમ યાદ રાખી લે બધાય. એક જ મિનિટ, ખૂબ જ અગત્યની વાત છે, હું અટેન્ડન્સ લઈ લઉં છું. Here, can you see this list? First list. First list indicates first row, separated by a comma. Then starts second list. So rows will be put in a list. Rule number 1. જેટલી રોઝ છે એટલા લિસ્ટ એ બધાય લિસ્ટને પાછું સેપરેટ કરો. ફર્સ્ટ રો, હું લિસ્ટ નહીં બોલું, રો બોલીશ. ફર્સ્ટ રો સેપરેટેડ બાય અ કોમા વિથ અ સેકન્ડ રો એન્ડ ધેર કુડ બી થર્ડ રો. મેં આગળ તમને પ્રેક્ટિસ એટલા માટે આપેલું નથી એ, બટ લર્ન ઇટ હિયર. તો તમે ધારો કે ત્રીજું લિસ્ટ હોત તો અહીંયા ફરીથી કોમા આવત, અહીંયા કોમા આવી જાત, આ રાઈટ પેરેન્થિસિસ પછી એક કોમા આવી જાત અને પછી ત્રીજી રો આવી જાત. ઓકે, પેલા રોઝના લિસ્ટને સેપરેટ કરી નાખવાનું. પછી આ બધાયનું પાછું લિસ્ટ ઓફ લિસ્ટ બનાવવાનું. લુક એટ ધીસ. ધીસ ઇઝ લેફ્ટ પેરેન્થિસિસ ઓફ ધ મેઇન લિસ્ટ એન્ડ ધીસ ઇઝ રાઈટ પેરેન્થિસિસ. એટલે કે એક લિસ્ટ એવું બનાવવાનું 1 2 લેફ્ટ, ધીસ ઇઝ લેફ્ટ હિયર, ધીસ ઇઝ રાઈટ હિયર એન્ડ ધીઝ આર ધ લિસ્ટ ઇનસાઇડ. So first row in the main list, second row in the main list, like this it will continue. આ લિસ્ટ ઓફ લિસ્ટ બની જાય પછી પાછું એને મેટ્રિક્સના આર્ગ્યુમેન્ટ તરીકે લેવાનું છે. મેટ્રિક્સ નામનો કમાન્ડ છે મેટ્રિક્સ. એને રેગ્યુલર બ્રેકેટથી એન્ક્લોઝ કરી દેવાનું છે. So the structure is like this. Let me put it here practically for
something. Say I want 2 by 2 matrix. Very simple example I'll take. Matrix, not 2 by 2. I'll just take it randomly. Matrix. As I suggested, કે બ્રેકેટ ને પહેલા હંમેશા મેનેજ કરો કારણ કે they are dangerous. ભૂલાઈ જાય ને ઘણો બધો આપણો ટાઈમ લઈ લે છે. મેટ્રિક્સ પછી મેં મેઇન પેરેન્થિસિસ અગાઉથી જ એન્શ્યોર કરી લીધા કે આ મેઇન લિસ્ટ બરાબર બનશે. પછી મારે ધારો કે 3 રોઝ જોઈએ છે, મારે 4 રોઝ જોઈએ છે ફોર એક્ઝામ્પલ, તો 1 2 3. તો પેરેન્થિસિસનું તમને એરર આવવાના ચાન્સ નથી કારણ કે યુ મેડ શ્યોર કે 4 રોઝ છે, એના એલિમેન્ટ્સ કયા છે ધેટ કમ્સ નેક્સ્ટ. સંભળાય છે બરાબર? हाँ सर। हाँ सर। રાઈટ. हाँ सर। ઓકે, બરાબર ધ્યાન આપજો. 0 separated by 5 separated by 3. Okay, 9 3 0 4 3 0 1 -1 0. Okay, so here see, this is I'm not suggesting any great thing, પણ જ્યારે આપણે અમુક વસ્તુ સ્ટાન્ડર્ડ પ્રોસિજર ફોલો ન કરીએ તો છેલ્લે રિઝલ્ટ તો આવવાનું જ છે, પણ ઘણું બધું ડિબગિંગ કર્યા પછી. સો my suggestion is this: first prepare the structure. તમારે જ્યારે મેટ્રિક્સ બનાવો ત્યારે પહેલા સ્ટ્રક્ચર બનાવી દો. ડેટા વિલ કમ નેક્સ્ટ, ડેટા વિલ કમ ફોલો નેક્સ્ટ. એટલે કે આ જે અત્યારે મેં કમાન્ડ આપ્યું છે એને 2 ભાગમાં વહેંચીએ તો મેટ્રિક્સ રાઉન્ડ બ્રેકેટ સ્ક્વેર બ્રેકેટ આઈ મીન મેઇન લિસ્ટ એન્ડ સબ લિસ્ટ. સબ લિસ્ટ એટલે રોઝ. એનું સ્ટ્રક્ચર પહેલા બનાવી દીધો. ફર્સ્ટ સ્ટ્રક્ચર then data. This is the rule generally I follow. This is a suggestion, you may follow your rules. Okay, so let us get it. Now look at this matrix. This is fine, we understand કે પહેલી રો છે 0 5 3 છે, 9 3 0 છે, 4 3 0 છે, 1 -1 0 છે. યાદ રાખીએ કે આપણે કમાન્ડ આપતી વખતે અહીંયા દરેક જગ્યાએ કોમા, લિસ્ટના એલિમેન્ટ્સને પણ સેપરેટ કરવાના કોમાથી અને સબ લિસ્ટને પણ અહીંયા દરેકને કોમાથી સેપરેટ કરવાના. આમાં ક્યાંય કોમાનો રેફરન્સ ના આવે. આપણે મેથેમેટિક્સના સ્ટુડન્ટ તરીકે સમજી શકીએ કે this is clearly a matrix, but now let us present it in a better way. તો કયો કમાન્ડ તમે એક્સપેક્ટ કરો છો? It is show. Now show what? I'll put the entire matrix here. And there it is. પણ આપણે નોર્મલી શો કરતા પહેલા what we generally do is we'll store it somewhere. Suppose I store it here, say in M01. Once it is stored, I have to simply show what? M01. And here it is. So this is how we can enter matrix. આપણે આગળ જતા ફરીથી ક્લિયર, આઈ એમ બોરિંગ યુ મે બી, આઈ ડોન્ટ નો, પણ મેટ્રિક્સમાં મિનિમમ ટાઈમ લાગે એટલા માટે પ્રેક્ટિસ ઇઝ ધીસ: ફર્સ્ટ સ્ટ્રક્ચર એન્ડ ધેન ડેટા. લેટ્સ પ્રોસીડ ફોર ધ નેક્સ્ટ. અહીંયા જે સેકન્ડ ક્વેશ્ચન છે એમાં કોઈ તમને પ્રશ્ન પૂછવામાં નથી આવ્યો. એમાં ખાલી મેટ્રિક્સ કઈ રીતે એન્ટર કરો, એ મેટ્રિક્સને M1 માં સ્ટોર કર્યો છે, અને આ એક કમાન્ડ છે આઇડેન્ટિટી મેટ્રિક્સ. તમને ખ્યાલ છે હું શા માટે આ એન્ટર કરું છું? This is what તમે જો મેટ્રિક્સ ડોટ આઇડેન્ટિટી બ્રેકેટ 4 એ શું કામ કરી આપે છે? આપણને 4x4 મેટ્રિક્સ આપે છે.
to have it in a better form, ધારો કે હું એને I કહી દઉં તો મે બી I4 આપણે ખ્યાલ આવે કે ID4 લખીએ આપણે. ઓકે, I4 is enough. તો I4 લખ્યા પછી હું show. તો આ એક તમારે કમાન્ડ શીખવાનો છે, મેટ્રિક્સ ડોટ આઈડેન્ટિટી 4, એટલે કે મેટ્રિક્સ નામના ઓબ્જેક્ટની એક મેથડ છે આઈડેન્ટિટી મેટ્રિક્સ બનાવવાની. 4 મૂકો તો 4x4 આપશે, 3 મૂકો તો 3x3 આપશે. આપણે જ્યારે કેલ્ક્યુલેશન્સમાં યુઝ કરવું હોય તો દરેક વખતે આ કરવાને બદલે આપણે જરૂર હોય એ પ્રમાણે દરેક મેટ્રિક્સને બનાવી દેવાના. આપણા પ્રેક્ટિકલ્સમાં હંમેશા એક આ ટેવ પાડવાની છે, 2x2 ને આપણે I2 કહીશું, 3x3 ને I3, 4x4 ને I4, ઇન જનરલ n/n ને IN. આ હંમેશા આપણા પ્રેક્ટિકલમાં આપણે ડિફોલ્ટ એઝ્યુમ કરી લઈશું. તો અગાઉથી જરૂર પડે ત્યારે પ્રમાણે ડિફાઇન કરીને આગળ જવાનું છે. કમ્પેર. તો I4 is the identity matrix. Show I4, show M1. Okay, that's done. Now comes next. There are some questions. This is the last time I am using color here. For the following matrices, find the inverse of M01 and sum of matrices M01, M02. બે matrices આપ્યા છે. This time you are not given command. It is you who will decide what are the commands. એટલે આપણે આ મેટ્રિક્સને એન્ટર કરવા હોય તો this is what you will do. કોઈ પણ એકને સિલેક્ટ કરીશ. ઓકે, I will not do it today. M01. હું ડાયરેક્ટલી એટલા માટે એન્ટર કરું છું કે તમારામાંથી અમુક સ્માર્ટ જે સ્ટુડન્ટ્સ છે ને બધા, એ લોકો પણ કોપી પેસ્ટ શીખી ગયા હતા, એટલે હું ખોટી ટેવ પાડી મેં તમને, એટલે હું પોતે એન્ટર કરું છું. તમે પણ હવે એન્ટર જ કરજો, કારણ કે જ્યાં સુધી આપણે કમાન્ડ એન્ટર ન કરીએ ત્યાં સુધી પ્રોગ્રામિંગમાં આપણે ફાવટ ના આવે. સાંભળવાવાળા સમજતા હશે કે હું કોની વાત કરું છું. કોપી પેસ્ટ કરવાથી કંઈ લોસ નથી, પણ તમારી લર્નિંગ સ્પીડ ઓછી થઈ જાય. ઓકે, -4, 8, 12, 10. 2, 11, 3, 10. Okay, there is M and M02. સર સર એલો M01 ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ લખવાનું રહી ગયું ને આગળ. હા હા, થેન્ક યુ.
Now the question is find their inverse. હવે એક નવી વસ્તુ શીખી લઈએ કે તમને જે પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ તમારે આપવાના હોય છે. અહીંયા બે પ્રશ્નો સેપરેટ કરીને આપ્યા છે. Find the inverse and find the sum. એનો ક્વેશ્ચન છે તો એનો જે જવાબ આપશે સિંગલ જવાબ છે એટલે આન્સર અહીંયા 1 હોવું જોઈએ, that is forgotten, like this. અહીંયા પણ 0 1 હોવું જોઈએ. આન્સર ઓફ ફર્સ્ટ ક્વેશ્ચન્સ ફર્સ્ટ, આન્સર ઓફ ફર્સ્ટ ક્વેશ્ચન્સ સેકન્ડ. આ બંને રીતે જરૂર છે. તમે પ્રેક્ટિકલ કરો ત્યારે ટેવ પડે અને એક્ઝામમાં તમારે આ પેટર્નથી જ કરવાનું છે. બીજો એનું કારણ એ છે કે તમારો જવાબ છે, કારણ કે તમે પ્રેક્ટિકલ આગળ કરશો, બધા સેલ્સ લિંક્ડ છે. ધારો કે તમે ABC માં એન્ટર કરો કે PQRS માં સ્ટોર કરી નાખો તો દેટ ઇઝ ફાઇન, થિંગ્સ વિલ ગો વેલ. પણ ધારો કે તમે આગળ પાછું P નો રિપીટેડલી યુઝ કર્યો કે Q નો રિપીટેડલી યુઝ કર્યો બીજી વખત, તો તમારો ઓરિજિનલ મેટ્રિક્સ બદલાઈ જશે. એટલે તમારા જવાબ છે એ યુનિક વેરિયેબલમાં જ સ્ટોર થાય. એટલા માટે ધીસ ઇઝ ધ બેસ્ટ પ્રેક્ટિસ ઇન માય વ્યૂ. તો હંમેશા યાદ રાખજો કે તમને જે જવાબ માંગ્યો છે, દાખલા તરીકે અહીંયા તો ધીસ ઇઝ ક્વેશ્ચન 1 3 એવી રીતે આપવું પડે, પણ ધીસ ઇઝ વન એક્ઝામ્પલ કે આન્સર 1 1 એવી રીતે. એકચ્યુઅલ ફોર્મેટ આનું આવું હશે, ક્વેશ્ચન 1 તો અહીંયા 1 આવશે, આન્સર 1. એનો 3 તો ધીસ વિલ બી 3. એનો ફર્સ્ટ તો completely it will be like this. I'll give you here this only. Answer 0 1 0 1 0 3 0 1. Meaning શું થશે? Main question 1, its third sub question and sub question 1. આવી રીતે તમે યુનિકલી સ્ટોર કરશો તો ક્યાંય તમારી ડેટા ઓવરરાઇટ નહીં થાય. સો નાઉ લેટ અસ ગેટ ઇટ. હવે ઇન્વર્સ મેથડ છે, કોઈ પણ મેટ્રિક્સની એક ઇન્વર્સ મેથડ છે M01 ડોટ. મેથડ કહું તો યુ નો હાઉ ટુ યુઝ ઇટ. ઇન્વર્સ, નથિંગ ટુ, નો આર્ગ્યુમેન્ટ ઇન ધીસ. ઇન્વર્સ. Why something is not seen? Can anybody tell me? Is there any error? બસ. એટલે તમને યાદ છે કે નહીં? Because many of you are still wondering. અને ઘણા બધા શું કરે છે એના ફની એક્ઝામ્પલ્સ આપણે જ્યારે ક્લાસરૂમમાં ક્યારે મળશું ત્યારે કહીશ. આઈ એમ રિયલી એન્જોઈંગ. એ લોકોની જે મેથડ છે મસ્ત મજા, ઓબ્ઝર્વ કરવાની મજા આવે છે. બટ એનીવે, સો ધીસ ઇઝ વોટ યુ ગેટ. યુ કેન સી ધીસ. તમે એને અત્યારે જો ખાલી ડિસ્પ્લે કરો તો ઇટ ડઝન્ટ લુક ધેટ નાઇસ, રાઈટ? લેટ અસ ગેટ ધ અધર. So I'll put here only in this. This time it's going to be answer 0 1 0 3 2, and that is simply M01 plus M02. So here let me display. Okay, good. But now this display will not accept. So તમે જ્યારે હવે તમારો ટાઈમ છે, તમે કેલ્ક્યુલેશન તો કરી લીધું, આ તમારું જ પાર્ટ છે, તમે આન્સર્સ કેલ્ક્યુલેટ કરી લીધા, એવરીથિંગ ઇઝ ગોન વેલ કારણ કે જવાબ મળી જાય છે. બટ નાઉ ધ પ્રેઝન્ટેશન પાર્ટ. તમારું કામ હોય છે, પ્રશ્ન પૂછ્યા પછીનું તમારું કામ કોઈ છે એને હંમેશા બે ભાગમાં ડિવાઈડ કરવાનું. એન્ડ યુ શુડ બી વેરી ગુડ એટ ધીસ થિંગ. એક્ઝામની દ્રષ્ટિએ અને લેબોરેટરીની દ્રષ્ટિએ બે પાર્ટમાં કઈ રીતે? ફર્સ્ટ ઇઝ ધ કમાન્ડ, ઇનપુટ કમાન્ડ્સ, એટલે કે જે તમારે આન્સર્સ મેળવવાના છે તો યુ વિલ ગેટ ધ આન્સર. હિયર યુ આર ગેટિંગ ધ આન્સર. ધીસ ઇઝ યોર ફર્સ્ટ પાર્ટ કે તમે એપ્રોપ્રિએટલી બધા રિઝલ્ટ્સ મેળવી લીધા છે કે નહીં. એન્ડ દેન સેકન્ડ પાર્ટ ઇઝ પ્રેઝન્ટેશન પાર્ટ. ધીસ ઇઝ અ પ્રેઝન્ટેશન પાર્ટ. તો બંનેમાં તમે એકદમ ક્લિયર હોવા જોઈએ કે હાઉ વી ડુ ધીસ. તો ફર્સ્ટ યુ ફોકસ ઓન કેલ્ક્યુલેશન પાર્ટ. computation part is done. This computation part is over. We have checked it. એને
ચેક કરી લીધા કે ઓકે ધેટ્સ ફાઇન, એવરીથિંગ ઇઝ ગોઈંગ વેલ. નાવ કમ્સ પ્રેઝન્ટેશન પાર્ટ. હવે હું જ્યારે પણ કમ્પ્યુટેશન પાર્ટ બોલું એટલે તમારે સમજી લેવાનું કે આપણે કેલ્ક્યુલેશન કર્યા છે, એના જવાબ મેળવવાના છે કે વેરીફાઈ કરવાનું છે, એ બધું બરાબર છે કે નહીં. વન્સ કમ્પ્યુટેશન પાર્ટ ઇઝ ક્લિયર ધેન કમ્સ પ્રેઝન્ટેશન પાર્ટ. એટલે હું જ્યારે પ્રેઝન્ટેશન પાર્ટ કહું ત્યારે પણ ક્લિયર હોય. તો હિયર ઇઝ અ પ્રેઝન્ટેશન પાર્ટ. આન્સર ધીસ. ઓકે, that is not appropriate. I'll put here. So what will be the command? Print. Which answer is this? Answer. Zero one, 003, 01. Okay. Next. Let me get the okay, so what is that? Then comes show. I'll show the inverse. First I'll show the inverse because that is going to be the first answer. શોની અંદર આ બધી કેલ્ક્યુલેશન ઇન્વર્સ બધી કેલ્ક્યુલેશન થઈ શકે પણ આપણે અહીંયા હંમેશા અવોઇડ કરવાનું. ત્યાં કમ્પ્લીટલી વેરીફાઈ થઈ ગયા પછી એક સિંગલ વેરિયેબલ મૂકવાનું, એટલું જ પેન્ડિંગ રાખવાનું. Then you will write is the of M01. Okay. Then we'll show this. That is what? 2. Of M01. તમને ફરીથી એક વખત યાદ કરી દઉં કે આ પ્રિન્ટ કમાન્ડમાં આપણે ઘણી તકલીફ પડે છે. ઇન ધ સેન્સ કે દાખલા તરીકે મારે ઇન્વર્સ છે તો M01 રેઝ ટુ -1 એવું બતાવી શકાય. એવું બધું આપણે જે ડેસ્કટોપ ઉપર ઇન્સ્ટોલેબલ છે અથવા તો ઉબુન્ટુમાં ઇન્સ્ટોલેબલ જે આપણે સેજમેટ્સ આવે છે, ઘણા લોકોએ જે ઇન્સ્ટોલ કર્યું છે, દે કેન યુઝ દેટ ફેસિલિટી. એને માર્કડાઉન કહેવાય છે. તમે માર્કડાઉનનો યુઝ કરી શકો. કમ્પ્લીટ વર્ડ અને લાટેકમાં જે ફેસિલિટી છે એ ટાઈપની ફેસિલિટી તમને સેલમાં મળી શકે છે, પણ આપણે અહીંયા ઓનલાઈનમાં આ કરી શકતા નથી. એટલે વી આર મેનેજિંગ વિથ પ્રિન્ટ કમાન્ડ. જ્યારે આપણે રિયલી લેબમાં મળશું ત્યારે આઈ ટેલ યુ હાઉ વી કેન યુઝ ધેટ ઓલ્સો. બટ લેટ્સ ગો વિથ ધીસ. સો હિયર આઈ વિલ યુઝ ધીસ. નાઉ ધ સ્ટુપિડ થિંગ હેપનિંગ ઇઝ કે આ જે કમાન્ડ છે, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધીસ, આ જે કમાન્ડ છે એ બધા જ કમાન્ડમાં શો કમાન્ડ હંમેશા પ્રાયોરિટીમાં રહે છે. કેન યુ સી ધીસ? ખ્યાલ આવે છે? હા સર. હા, તો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે ઓનલાઈનમાં આપણે જે મેનેજ કરવાનું છે તો વીલ હેવ ટુ ડુ સમથિંગ લાઈક ધીસ. આટલા કમાન્ડ કાઢી નાખીએ ખાલી. So I've separated first answer. Then I'll separate the other. Like બાકી રહી ગયું અહીંયા. I'll join here. So here it is. Answer this is inverse of this is inverse of, or above is the inverse of that, something of that sort you can do. તો આ ટાઈપના થોડા લેટ મી પુટ ઇટ ધીસ સ્ટીચીસ લઈને આપણે કંઈક જોઈન કરવાનો પ્રયત્ન કરવાનો છે. બટ ધીસ ઇઝ
somewhat presentable form of your answer. બરાબર છે. અને ખાસ યાદ રાખીએ કે આ જે છે this cannot be copied from others. એટલે આપણે કમાન્ડ એપ્રોપ્રિએટ આપીને કરી શકાય. લેટ્સ ગો ફર્ધર એન્ડ આ કમાન્ડ્સમાં ક્યાંક ઇસ્યુઝ કે એરર હોઈ શકે છે, પ્લીઝ ચેક ઇટ. હવે ફોર્થ ક્વેશ્ચન છે that is colorless. and if it is colorless your burden is increased. તમે જો આમાં ઘણી બધી વસ્તુ મિસિંગ છે. you are away from those comfortable things. Here let me come to this only. અહીંયા શું કરવામાં આવ્યું છે? હવે સીધો પ્રશ્ન છે કે જે હાજર છો. ઓકે, પછી કહી દઈશ. For the following matrices M01, M02, M05, do this, do something. હવે એમાં બે વસ્તુ કહેલી છે. એક તો ફાઇન્ડ કરવાનું કહી શકાય. શું કઈ વસ્તુ? બે મેટ્રિક્સનો સમ, પણ એમાં પાછું એક મલ્ટિપ્લિકેશન છે. M03 ફાઇન્ડ કરો અને M04 ને 2 times મલ્ટીપ્લાય કરો. You say this looks very awkward. પણ એક પર્પસનું તમને આજે ખાસ આવી રીતે રજૂ કરેલું છે કે નોર્મલ વી વિલ અવોઇડ ગિવિંગ યુ M03, M04, M05, M06 લાઈક ધીસ. કારણ કે ઓલરેડી આપણે નંબર સાથે ડીલ કરતા હોય અને એમાં પણ જો મેટ્રિક્સના નામમાં પણ નંબર્સનો યુઝ કરીએ તો ઇટ વિલ બી ક્વાઇટ કન્ફ્યુઝિંગ. જો બેસ્ટ વે ઇઝ ટુ ગિવ યુ વોટ ABCD PQR S લાઈક ધીસ. તો ABC આપ્યું હોય તો સિમ્પલી યુ કેન સે ઇટ લાઈક ધીસ A plus 2 times B looks great. પણ ઘણી વખત આપણે જ્યારે વેરિયેબલ્સની વેલ્યુઝને એકબીજાની અંદર એક્સચેન્જ થતા કે ઓવરલેપ થતા, આઈ મીન ઓવરરાઇટ કરતા અટકાવી હોય તો વી હેવ ટુ યુઝ યુનિક નેમ્સ. તો આ પર્પઝથી કરીએ છીએ. આ યુઝડ ક્રૂડ ફોર્મ. જો કદાચ આવી જરૂરિયાત પડશે આપણને તો ઇન્સ્ટેડ ઓફ M03 એને હું સબસ્ક્રિપ્ટ તરીકે કદાચ આપીશ અથવા તો એને અંડરસ્કોરથી સેપરેટ કરીને આપીશ. સો ધેટ કાઇન્ડ ઓફ કન્ફ્યુઝન વિલ નોટ બી ધેર. પણ મોસ્ટલી વિલ ટ્રાય ટુ અવોઇડ ધીસ. અત્યારે પર્પઝ ક્લિયર હશે, આઈ હોપ. હવે અહીંયા આપણે આ કમાન્ડ આપવાનો છે, ફાઇન્ડ ધીસ. કઈ રીતે કરશો એ તમારે નક્કી કરવાનું છે. તમે જો ઘણી બધી વસ્તુમાંથી ધીસ ઇઝ સ્ટ્રાઇપ ડાઉન વર્ઝન. અગાઉ ઘણું બધું આપતા હતા આપણે, હવે એમાંથી ઘણું નીકળી ગયું છે. દાખલા તરીકે તમારે ફર્સ્ટમાં જ્યારે આ કેલ્ક્યુલેટ કરવું પડશે તો તમારે અહીંયા વચ્ચે સ્ટાર આવી જશે, 2 into સ્ટાર ઓફ ધીસ. પછી અહીંયા કરવું પડશે તો ઇન્વર્સ નામનો કમાન્ડ જે અહીંયા યુઝ કરેલો છે લાઈક ધીસ ડોટ ઇન્વર્સ, એ પણ તમારે નક્કી કરવો પડશે. અહીંયા ધીસ ઇન્વર્સ -2 times ધીસ એન્ડ આ વેરીફાઈ કરવું કઈ રીતે કરવું that I'm telling you shortly. પહેલા આ બે કેલ્ક્યુલેટ કરી લઈએ. તો what you will do is
in list is forgotten. Yeah. Okay, seems doing well. Sum. So now I want you to tell me the format of this variable. Sir, Hello, sir, madam. M0 Variable format શું હશે? Hello. Right. એટલા માટે કે you are right. This is what I expected in fact. કે અહીંયા તમને ભલે સેપરેટ કરીને આપ્યા પણ અહીંયા તમને કંઈ સેપરેટ કરીને આપ્યું જ નથી. તો you will have to wisely choose કે what is the best way to store the answer. તો પહેલો જે કરીએ છીએ એને 01 કહી દઈશું સબ ક્વેશ્ચનને, આને 02 કહી દઈશું અને આને લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ તરીકે ઇન્ડિકેટ કરશું. દેટ વિલ ટેલ યુ લેટર. તો અત્યારે આપણે એને 01, 04 and 01, and that is what M03 then it is times. At the same time, let us okay, things are going well. અત્યારે આપણે એને ત્યાં જ રાખી મૂકીએ છીએ. Next is M03 inverse minus 2M05. M03 dot in inverse method minus સર M05 માં મેટ્રિક્સ લખવાનું બાકી છે. M05 માં બાકી છે. ઓકે. થેન્ક યુ. સો સેકન્ડ, હવે થર્ડ માટે આપણે શું કરવાનું છે કે ત્યાં તમારે લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ સાઈડ વેરીફાઈ, લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ સાઈડ સેપરેટલી કેલ્ક્યુલેટ કરીને વેરીફાઈ કરવાનું છે. સિમ્પલ થિંગ. આપણે જેમ અહીંયા શું કર્યું હતું કે this is first, this is second, like this. અહીંયા આપણે આવું કરશું. Answer 0, 1, 0, 4, 0. LHS. So there it is M03, M04. M03 plus M04 and its transpose. Transpose is again a method for this. So that
So here is the transpose of the sum. તમે જો કે sum નું result છે એ result ક્યાંય સ્ટોર કર્યા વગર ડાયરેક્ટલી ટ્રાન્સપોઝ મેથડ એની યુઝ થયેલી છે. Same is the case with the right hand side. There is a M03 dot. Transpose. Oh. Transpose. Sir, that E transpose missing. spelling bee है. E missing. E last માં And you see these two are same. So now you don't have to write anything here except the print command for each of them. And print commands are going to be what? Now I'm not going to write them. For the first answer, તમારા આન્સર્સ તો તમારો કયો સ્ટેજ પૂરું થયો? મેં તમને હંમેશા પ્રેક્ટિકલના બે સ્ટેજીસ છે, તમારા તરફના બે સ્ટેજીસ. અમારા તરફથી ખાલી એક્ઝામ હોય કે લેબોરેટરી હોય, કોન્ટેક્સ્ટ એટલે દાખલા કે ઇનવર્સ છે, ટ્રાન્સપોઝ છે કે આઈડેન્ટિટી મેટ્રિક્સ અત્યારે મેં સમજાવ્યા, એ બધા કોન્ટેક્સ્ટ છે. કોન્ટેક્સ્ટનું ડિસ્કશન કરીએ, તમને એનાથી અપડેટ કરીએ, અને એ બધાય પછી એ લેખિતમાં આપીને કરીએ. પણ અત્યારે લેખિતમાં આપીને એટલું ડિટેલિંગ શક્ય નથી, તો હું ડાયરેક્ટલી તમને ઓન સ્ક્રીન સમજાવું છું. પણ જ્યારે તમને એવું બધું અપડેટ મળી જાય અને પછી પ્રશ્ન પૂછવામાં આવે, દેટ ઇઝ ફ્રોમ અવર સાઇડ. ફ્રોમ યોર સાઇડ બે સ્ટેજીસ બાકી રહે. એ સ્ટેજીસના નામ મેં કયા કયા કહેલા છે? એનીબડી? ના, પહેલું સ્ટેજ કમ્પ્યુટેશન સ્ટેજ. કમ્પ્યુટેશન સ્ટેજમાં તમે જે કમાન્ડ્સ નક્કી કરો છો કે કયો કમાન્ડ યુઝ કરવો અને બધું એ કમ્પ્યુટેશન સ્ટેજ. અને પાર્થ તે આન્સર સ્ટેજ કયું છે ને, એ ખરેખર પ્રેઝન્ટેશન સ્ટેજ છે. તો આ બે સ્ટેજીસમાં તમારે માસ્ટરી જોઈએ, કમ્પ્યુટેશન સ્ટેજ અને પ્રેઝન્ટેશન સ્ટેજ. તો અહીંયા આપણે પહેલો આન્સર હંમેશા શોને પહેલા રાખજો અને દરેકને સેપરેટ કરવા પડશે, બીકોઝ નહીતર બધામાં શો ડોમિનેટિંગ થઈ જશે. લાઈક ધીસ, પ્રિન્ટ this and show that side. Print some of this like this. અત્યારે આના માટે એન્ટર કરતો નથી. But how will you do it for the right hand side? Left hand and right hand side આપણે વેરીફાઈ કરવાનું કહ્યું છે. I'll show it for this. હું ખાલી એના માટે કરું છું.
શરૂમાં LSH થયું હે, LHS ની જગ્યાએ. Oh, that's okay. તમે કીધું કે તમારે આ ટાઈપના સ્ટીચીસ લેવાના છે, થીગડા મારવાના છે. પેલું માર્ક ડાઉન હોય તો યુ વિલ રિયલી એન્જોય ગિવિંગ ધ આન્સર. રાઈટ હેન્ડ સાઈડ. એક જ મને આ થીગડા મારી લેવા દે. World pass. Or ના એટલે એ તો બરાબર છે that you can do logical boolean કરી શકો, પણ આ પ્રેઝન્ટેશન લેયરમાં તો તમારે બતાવવું પડશે ને કે what is left hand side, what is right hand side. સમજાય છે તને? ના વેરીફાઈ કરવાનું તો યુ ટુ ઇન્ડિકેટ ધ પ્રોસીજર ને. વેરીફાઈ તો તમે કરી શકશો સીધું, પણ તમારે જ્યારે એક્ઝામ હોય કે તમે પ્રેક્ટિકલ કરો તો વોટ યુ ટુ ડુ, યુ ટુ પ્રેઝન્ટ. હું એટલા માટે જ કહું છું કે તમે બંને લેયરને બરાબર સમજો. તમે કમ્પિટિશન કરી નાખો દેટ ઇઝ ફાઇન. તમે જે લોજિકલ કમ્પેરિઝન કરી નાખો બે વખત ઇક્વલ કરીને તો એ તમને જવાબ તો આપશે, બટ ઇઝ ધેટ અ રિયલ પ્રેઝન્ટેશન? દેટ ઇઝ સિમ્પલી એન આન્સર કે યસ ઓર નો. એટલે આનું ખાસ ધ્યાન રાખજો કે યુ ટુ પ્રેઝન્ટ ધ થિંગ્સ. તમારે જે જવાબ લખવાનો છે કે યુ ટુ ઇન્ડિકેટ ધીસ ઇઝ અવર લેફ્ટ હેન્ડ સાઇડ વી ગોટ, ધીસ અવર રાઇટ હેન્ડ સાઇડ વી હેવ ગોટ. તું જે કે છે ને that is a part of programming કે જ્યાં સીધા ડિસિઝન લઈને આપણે આગળ જવાનું હોય છે. હેલો, હા, એટલે ખ્યાલ આવ્યો ને? અહીંયા તમને કોઈ ટ્રબલ કરવાનો પ્રયત્ન નથી કે તમને ચલો હેરાનગતિ કે આટલું વધારાનું કામ કરવું ને, પણ જ્યારે પ્રેઝન્ટેશન લેયર હોય તમારે તો પ્રેઝન્ટેશન લેયર કમ્પ્લીટ કરવાનું. તું જે કે છે ને એ સીધું આપણે કરશું, પ્રોગ્રામ ચાલુ કરશું ને જ્યારે આપણું પ્રોગ્રામિંગ આવશે, પ્રોગ્રામિંગ છે આપણે, તો પ્રોગ્રામિંગમાં એ જ બધી રીતે સીધું કમ્પેરિઝન કરીને ડિસિઝન લઈને આપણે આગળ જવાનું છે. ડુ વાઇલ લૂપ ને જે બધું આવશે એમાં, બરાબર છે? તો અત્યારે તમારે આ પ્રેઝન્ટેશન લેયર કમ્પ્લીટ કરવાનું જ હોય છે. ઓકે, સો આપણે થોડા હા બોલો, એક મિનિટ ફરીથી. હા સર. હા બોલ સર, પણ આમાં તો આપણે આન્સર તો કોમ્પ્યુટર જોડેથી લેવાનો ને. આપણે તો જાતે જોઈને કીધું કે બંને સરખા છે એટલે ટ્રુ જવાબ આવશે. શું કીધું સર? આપણે તો અહીંયા જોઈને કીધું ને કે બંને સરખા છે એટલે જવાબ આનો આન્સર ટ્રુ આવશે, કે બંને રિઝલ્ટ સેમ છે. પણ સર આપણે પ્રોગ્રામિંગ કરે છે તો સર આન્સર તો કોમ્પ્યુટર જ આપે ને, આની જગ્યાએ કોઈ બીજો હોય. હા, પણ તો સાંભળ, તમે પ્રોગ્રામ શું કરશો? તમે જ્યારે તું એમ કહેવા માંગે છે ને તો ત્યાં પ્રેઝન્ટેશન શું કરશો એમ કે છે ને તું? સર મિત, તારો પ્રશ્ન શું છે? એટલે સર આપણે આન્સર આપે ને છેલ્લે કે રિઝલ્ટ ઇઝ ટ્રુ, હા, એ તો સર આપણે જોઈને કીધું કે આ બંને સરખા છે એટલે. એ તમારું હ્યુમન ડિસિઝન છે, બરાબર છે? આપણે એને હ્યુમન ડિસિઝન તરીકે સાઈડમાં રાખીએ. હવે તારો બીજો પ્રશ્ન બોલ. ના સર, બસ એ જ હતું. એટલે સર આપણે આમાં કરે છે તો આપણે આન્સર કોમ્પ્યુટર જોડેથી આવજો ને, એટલે એવું કહેવા માંગતો હતો. તો આ કેલ્ક્યુલેશન્સ કોણે કર્યા? બી ના, એ સર નહીં. એટલે આ બંને સરખા છે એ બી ચેક કરીને આપી શકે કે આન્સર ટ્રુ છે કે ફોલ્સ છે? કોમ્પ્યુટર કરીને આપી શકે એમ ને? હા. ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ, હું તમને કહું, ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ વોટ યુ કેન ડુ ઇઝ કે પાર્થે કહ્યું એ પ્રમાણે તમે કમ્પેરિઝન ઓપરેટરનો યુઝ કરો અને કોમ્પ્યુટરનો કમ્પેરિઝનનો યુઝ કરી. ઓકે, હવે ખ્યાલ આવી ગયો મને તમારો પ્રશ્ન કે આને પણ કમ્પેર કરીને તમે ડિસિઝન લ્યો. સર બસ એ. This is what you mean, right?
હા, યુ કેન ડુ ધીસ. ધેટ ઇઝ નોટ એન ઇશ્યુ. તો તમે એને ઇવન અહીંયા ઇન્ક્લુડ કરી શકો. હવે ખ્યાલ આવ્યો કે તમારો પ્રશ્ન શું છે. તમે જે હું સમજુ છું, તમે એવું કહેવા માંગો છો કે આટલું બધું આની પાસે કરાવો છો તો એ પણ એની પાસે કરાવી નાખો ને. યસ સર. નો હા સર, એવું એટલે સર હા, રિઝલ્ટ ઇઝ ખરું ને સર? ધેટ વુડ બી બેટર. ધેટ ઇઝ નોટ એન ઇશ્યુ. એ તો તમે કરી શકો અને એ સારું છે. પણ પ્રેઝન્ટેશન યર સ્કીપ ન કરી શકાય. મને એવું લાગ્યું કે તમે એવું કહેવા માંગો છો કે આ જે પ્રેઝન્ટ કર્યું પહેલું, પછી બીજું પ્રેઝન્ટ કર્યું, એની શું જરૂર હતી? સીધું ટ્રુ કરાવી નાખો. હું એની ના સર પાડું. એવું નતું. ના, એ ખ્યાલ આવી ગયો મને. ધેટ વુડ બી હા, બેટર. તમે દાખલા તરીકે એ કેસમાં તો શું કહી શકો કે ધ રિઝલ્ટ ઇઝ, સે ફોર એક્ઝામ્પલ, તમારું જવાબ આવી રીતે ઇન્ક્લુડ કરી શકાય. હા સર, બસ આવું. હા, ખ્યાલ આવી ગયો મને. આઈ ગોટ ઇટ. ડિસિઝન પણ કોમ્પ્યુટરને જ લઈ લેવા દો. બરાબર ને? આજ કહ્યું શું તમે? સર આજ કહેતા હતા. ઓકે સર, ડન. હા, એટલે ધીસ યુ કેન ડુ. પણ મને એમ કે તમે આને સ્કીપ નહીં કરી શકતા તમે. હા સર, સ્કીપ તો નતું કરાય. હા, ઓકે. પણ તો ઇઝ ધીસ ક્લિયર? તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે મે બી હવે આના કેટલા વાગ્યા અત્યારે? ઓકે, અરાઉન્ડ 1 o'clock. જો બીજા ક્વેશ્ચન્સ એડ કરાવીશ તો કરાવીશ, આઈ ડોન્ટ નો. આ જ ફાઇલ હું ફરીથી તમને રિસેન્ડ કરીશ અને મે બી હું અહીંયા ટીમ્સમાં જ અપલોડ કરી દઈશ. હવે વોટ્સએપમાં નહીં મોકલું. ટીમ્સનું ફોલ્ડર છે ને મારું જે? હેલો, હા સર. હા સર. હું અપડેટ કરીશ કે નહીં કરી, આ ફાઇલ હું ત્યાં મોકલી દઈશ. જો કોઈ વધારે પ્રશ્ન હોય તો કમસે કમ આની પ્રેક્ટિસ કરી નાખજો. નોટિફિકેશનની જરૂર પડશે. હા સર. કઈ પીડીએફ લાવવા પડે. ઓકે, ચાલો ઠીક છે. હું તો રેરલી મૂકું છું એમાં. રેરલી જે ફાઇનલ થઈ જાય ને, આપણી જે ફાઇલ ટુકડે ટુકડે હું આપું છું ને મટીરિયલ બનાવીને, એ જ્યારે ફાઇનલ થાય છે ને ત્યારે જ હું અપલોડ કરું છું એમાં. પણ વાંધો નહીં, તમને નોટિફાઈ કરતો રહીશ. આજે તો હવે જોઈ લેજો, આને જ અપલોડ કરી નાખું છું. વધારે ક્વેશ્ચન હશે તો કરીશ, નહીતર આ પ્રેક્ટિસ કરી નાખજો. ઓકે સર. ઓકે સર. હા, 2 વાગે પણ હાજર રહેજો. અને કાલે જેવું છે સર. હા સર. કાલે હું અચાનક આવી ગયો હતો ને 3 સ્માર્ટ સ્ટુડન્ટ્સ, આપણા જે હોશિયાર વિદ્યાર્થીઓ વાતો કરતા હતા, સાંભળ્યા. હું ફ્રેશ થઈ ગયો, મારામાં એનર્જી આવી ગઈ. એ લોકો જે મસ્ત એકબીજાને સજેશન આપતા હતા. પછી એક સ્માર્ટ સ્ટુડન્ટે બીજાને કહ્યું કે ભાઈ સર આવી ગયા છે. ડાયરેક્ટલી ન કહ્યું કે યુ ટુ બી ઓલરાઈટ, હે ને? સ્માર્ટ P1, સ્માર્ટ P2 અને સ્માર્ટ H, 3 હાજર હતા. સમજી ગયા ને? હા સર. ઓકે, સ્માર્ટ P1, સ્માર્ટ P2 અને સ્માર્ટ H.